ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જીઓસીમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સમઘટકતાની શરૂઆત કરી. એના બે પ્રકાર પડ્યા, બંધારણીય અને વિન્યાસ. બંધારણીય સમઘટકોના 6 પ્રકાર આપણે જોવાના છીએ. એમાં સ્થાન સમઘટક, પોઝિશન આઇસોમેરિઝમ અને શૃંખલા સમઘટક, ચેન આઇસોમેરિઝમ ની આપણે વાત કરી. છેલ્લે એરોમેટિક વલય સાથે અલગ અલગ સમૂહોના સ્થાન સમઘટકોની આપણે વાત કરી હતી. અને મેં તમને ત્યારે કીધેલું કે બેન્ઝીન રિંગ સાથે XYZ 3 ઘટકો જોડાયેલા હોય તો એના પોઝિશન આઇસોમર ધ્યાન રાખજો. X, Y ને Z ને 1 2 3 પોઝિશન ઉપર મૂકું, 1 2 4 ઉપર મૂકું, 1 2 5 ઉપર મૂકું. બરાબર? આ રીતે અલગ અલગ પોઝિશન આપીને 3 સમૂહો છે, ધ્યાન રાખજો, જે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે. તો મેથેમેટિકલી આપણે જોઈએ તો હું તમને છેલ્લે કીધેલું ભાઈ એના 10 સ્થાન સમઘટકો બને. બધા સ્થાન સમઘટકો છે, ધ્યાન રાખજો, કેમ કે મુખ્ય શૃંખલા છે એ 6 કાર્બન વાળી બેન્ઝીન રિંગ છે. હા, XYZ સમૂહ છે, ગ્રુપ છે, એની પોઝિશન બદલાતી જશે. એટલે બધા પોઝિશન આઇસોમર્સ મળશે એના બધા. બરાબર? અને પોઝિશન્સ ને દર્શાવ્યું તો 1 2 3, 1 2 4, 1 2 5, 1 2 6. 1 2 ફિક્સ રાખ્યા, એની સાથે જોડાતા સમૂહોને બદલી નાખ્યા. હવે બીજું પણ હું કરી શકું તો કે 1 2 ફિક્સ રાખું છું, પણ ધ્યાન રાખજો 1x અને 2z. પહેલા હું શું કરું, z ને બદલતો જાઉં છું 1 2 ફિક્સ રાખી. હવે x અને z ફિક્સ રાખું, y ને બદલતો જાઉં 3 4 5 6 પોઝિશન ઉપર. ખ્યાલ આવે છે? એ જ રીતે 1 3 5 બની શકે, 1 5 3 બની શકે. તો એ પહેલી પોઝિશન x ની છે, બીજી y ની છે, ત્રીજી z ની છે. પહેલા શું કરું, 1 2 ફિક્સ રાખી, z બદલ્યા, x y ફિક્સ રાખી. પછી શું કરું છું તો કે x ને z ફિક્સ રાખીને y બદલું છું. બરાબર? હજી x ને તો 1 ઉપર જ રાખું છું, ધ્યાન રાખજો. હા, પણ એક છોડીને એક રાખું તો 3 5 અને 5 3. ટોટલ એના સમઘટકો હું 10 બનાવી શકું. મેં અહીંયા આગળ કેટલાક દોર્યા છે, શક્ય સમઘટક તમે દોરી શકો છો. બરાબર? બીજી એક વાત આપણે કરેલી કે એક ઉદાહરણ વડે આપણે સમજીએ. બરાબર? મેં ત્યારે ટેબલની અંદર ધ્યાન રાખજો, સ્થાન સમઘટક, શૃંખલા સમઘટકની અંદર એવું કીધું કે એક સમાન જોડાણ હોય સ્થિતિમાં. ખ્યાલ આવે છે? ખાલી શૃંખલા અલગ પડતી હોય. માની લો કે બે બંધારણો દોરું છું, ધ્યાનથી સમજો. CH3 CH2 CH2 Cn. એક બંધારણ આવું દોરું છું, CH3 CH2 CH CN CH3. આ બંનેને શું કહેશો તમે? સ્થાન સમઘટક કહેશો કે પોઝિશન આઇસોમર્સ કહેશો? સોરી, શૃંખલા સમઘટક કહેશો. બરાબર? પોઝિશન આઇસોમર કહેશો કે ચેન આઇસોમર કહેશો? શું કહેશો આને તમે? બરાબર? તો બરાબર સમજો. ક્રિયાશીલ સમૂહના કાર્બનને 1 2 3 4, અહીંયા પણ ક્રિયાશીલ સમૂહના કાર્બનને 1 2 3 4. એટલે પોઝિશન તો, નંબરિંગ તો એક જ સરખું થાય. એટલે ક્રિયાશીલ સમૂહનું જોડાણ તો એક સરખું જ છે, બીજા કાર્બન સાથે, બીજા કાર્બન સાથે. પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મુખ્ય શૃંખલા છે, કેટલા કાર્બનની થવાની જો 1 2 3 4. અહીંયા આગળ આપણે ભૂલ કરી છે, આમ કરી નાખું છું, સોરી, CH3. બરાબર? તો હવે તમે આને શું કહેશો? પ્રાયોરિટી કોને આપશો? શૃંખલા કેટલા કાર્બનની? 4 ની. એ શૃંખલા કેટલા કાર્બનની? 3 ની. એક વિસ્થાપિત સમૂહ. શૃંખલા ચેન્જ થાય છે, પોઝિશન એ તમે કહી શકો કે ચાલો અહીંયા પોઝિશન છે, બીજા કાર્બન, અહીંયા પોઝિશન પહેલા કાર્બન પર. બરાબર? આ પોઝિશન તો સરખી જ થવાની. ચાલો બીજા ઉપર Cn, બીજા ઉપર Cn. બરાબર છે? પણ હા, શૃંખલા અહીંયા આગળ 3 કાર્બન વાળી થાય, અહીંયા 4 કાર્બન વાળી. તો આ બંનેનું શું કહેશ? ચેન આઇસોમર્સ. લાગે છે બંને, ધ્યાન રાખજો, પોઝિશન આઇસોમર પણ.
મુખ્ય શૃંખલામાં પોઝિશન છે, શાખામાં પોઝિશન, એટલે આપણને તરત લાગે કે આ તો પોઝિશન આઇસોમર છે, બરાબર. પણ ખરેખર શું છે? ચેન આઇસોમર છે. ઓકે, ચલો આગળ વધીએ. આપણે બીજી 3 બંધારણીય સમઘટકતાની વાત કરવી છે. એમાં સૌથી પહેલા જોઈએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, જેને આપણે શોર્ટ નેમ આપેલું FI, ફંક્શનલ ગ્રુપ આઇસોમરિઝમ. કોને કહેશું? તો કે 2 કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હશે. અણુસૂત્ર કેવા હશે? સમાન. પરંતુ એમાં રહેલા ક્રિયાશીલ સમૂહો કેવા હશે? અલગ હશે. તો એને આપણે કહેશું ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. મિત્રો, ક્રિયાશીલ સમૂહ બદલાય એટલે એનો સ્વભાવ પણ બદલાઈ જવાનો. પ્રાયોરિટી વાઇઝ જો જે ક્રિયાશીલ સમૂહ સમઘટકતાની પ્રાયોરિટી સ્થાન સમઘટક અને શૃંખલા સમઘટક કરતા આગળ આવે છે. એટલે કદાચ એક કાર્બનિક સંયોજનમાં CI જોવા મળતી હોય તો આપણે બહુ ધ્યાનમાં નહીં લઈએ. કઈ સમઘટકતા કહી દઈશું? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ફરી વ્યાખ્યા બોલું છું. વ્યાખ્યા તમે ટેક્સ્ટ બુકમાં શીખી ગયા છો. અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ અલગ. બરાબર, ખ્યાલ છે. બીજી એક સમઘટકતા છે મેટામરિઝમ. આમાં પણ ક્રિયાશીલ સમૂહ હશે, પણ ધ્યાન રાખજો બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહ હોય. એક કરતા વધારે જોડાણ રચી શકે એવા ક્રિયાશીલ સમૂહ, અને એની સાથે 2 સાઈડ કે 3 સાઈડ આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય. અને ધ્યાન રાખજો એ આલ્કાઇલ સમૂહ છે એ અલગ હોય. વ્યાખ્યા એની આપી શકાય અણુસૂત્ર સમાન, પરંતુ ક્રિયાશીલ સમૂહની સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહના કદ અલગ અલગ હોય, સાઈઝ અલગ અલગ હોય. તો આને આપણે કહેશું મેટામરિઝમ. ક્લિયર છે? આની અંદર પણ ધ્યાન રાખજો CI, PI, MI, બરાબર, FI, આ બધાને અવગણીને, સોરી આપણે વાત કરીએ છીએ મેટામરિઝમ, તેમાં CI, PI ને અવગણીને કોને ગણવાની? મેટામરિઝમ. એ કદાચ બંધારણોમાં તમને CI, PI પણ જોવા મળતી હોય, MI પણ હોય, તો આપણે કોને ગણીશું? MI. ક્લિયર છે? આ મેટામરિઝમ. ફરી બોલું છું, અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ અલગ. અહીંયા આગળ ક્રિયાશીલ સમૂહ સમાન હોય, પણ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહો છે અલગ અલગ હોય, અલગ અલગ સાઈઝના હોય. એના પછી ચક્રીય શૃંખલા સમઘટક. તમારી પાસે કાર્બનિક સંયોજન છે, અણુસૂત્ર સમાન છે, પરંતુ એક સંયોજન છે રેખીય શૃંખલામાં હોય અને બીજું સંયોજન છે સાયક્લિક બની જાય, ચક્રીય બની જાય. તો એ રેખીય શૃંખલા વાળું સંયોજન અને ચક્રીય સંયોજન છે એ બંનેને શું કહેવાય? ચક્રીય શૃંખલા સમઘટક, RCI. બરાબર. એમાં ખુલ્લી શૃંખલામાંથી બંધ શૃંખલા બનતી હોય, અથવા બંધ શૃંખલામાંથી ખુલ્લી શૃંખલા બનતી હોય. બીજી બધી સમઘટકતા કરતા ધ્યાન રાખજો પ્રાયોરિટી આપણે કોને આપશું? RCI ને. કદાચ એ 2-3 તેમ બંધારણ દોરતા હો, એમાં RCI પણ હોય, ફંક્શન ગ્રુપ સમઘટકતા પણ હોય, અને આ પણ હોય, તો આપણે ગણશું શું? એને RCI, રિંગ ચેન સમઘટકતા. આટલું ક્લિયર છે મિત્રો? હા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોવા કયા સમૂહોમાં જોવા મળશે? કેટલાક ક્રિયાશીલ સમૂહોમાં જોવા મળશે. અણુસૂત્ર સમાન હોય, ક્રિયાશીલ સમૂહો કેવા હોય? અલગ અલગ હોય. સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો ધ્યાન રાખજો, એક તો આલ્કોહોલમાં જોવા મળે અને ઇથરમાં જોવા મળે. આને શું કહેશું આપણે? આલ્કોહોલ. અને બીજા શામાં જોવા મળે? ઇથરમાં. તમને ઉદાહરણ આપું. માની લો કે આમ છે CH3 CH2OH અને એક છે CH3OCH3. તો અણુસૂત્ર બંનેના જો C2H6O. અણુસૂત્ર સમાન છે, પણ બંનેમાં એકમાં આલ્કોહોલિક સમૂહ છે અને એકમાં ઇથર સમૂહ છે. બરાબર. ક્રિયાશીલ સમૂહો કેવા છે? અલગ અલગ છે. હજી એક બીજું ઉદાહરણ લઈ શકો તમે, કીટોન, કાર્બોનિલ અને આલ્ડીહાઇડ. બરાબર.
ઓકે, તો આ બંનેમાં ધ્યાન રાખજો તમને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોવા મળશે. કેટલાક સમૂહોની વચ્ચે જ જોવા મળશે, ધ્યાન રાખજો. બરાબર. એક ઉદાહરણ લો, માનો કે CH3CO CH3 એસિટોન. બરાબર. એનો ક્રિયાશીલ સમૂહ સમઘટક આપણે લઈએ, ધ્યાનથી સમજજો. CH3 CH2 CHO C3 H6O C3 H6O અણુસૂત્ર સમાન ક્રિયાશીલ સમૂહ અલગ. યાદ રાખજો, અલગ અલગ ક્રિયાશીલ સમૂહ હોય તેનો સ્વભાવ બદલાઈ જવાનો. પ્રાયોરિટી એની ધ્યાન રાખજો આગળ આવે છે અને CI/PI એમાં જોવા મળતી હોય તો પણ આપણે અવગણી લખીશું. બરાબર. CI/PI જોવા મળતી હોય તો પણ એને આપણે ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેશું. હજી પણ કેટલાક સમૂહોમાં જોવા મળશે. બરાબર. જેમ કે થાયોલ અને જેમ OH આલ્કોહોલ એમ થાયોલ અને થાયોઈથર. અહીંયા આગળ SH લો અને CH3SCH3 લો, થાયોઈથર કહેવાય. તો એમની વચ્ચે પણ જોવા મળે. બરાબર. આ જ ઉદાહરણ લેવું હોય તો લઈ શકો તમે. હવે તો લોટ ઓફ સમૂહો છે, ધ્યાન રાખજો. કાર્બોક્સિલિક સમૂહ અને એસ્ટર વચ્ચે ઉદાહરણ લઈએ, ચાલો. CH3 CH2 COOH પ્રોપેનોઇક એસિડ, CH3 CH2 COO CH3. અણુસૂત્ર બંનેના જો કેવા છે? સમાન, પણ ક્રિયાશીલ સમૂહો બદલાઈ જાય છે. બરાબર. એક સમૂહોની જોડ આપણે યાદ રાખવી પડશે. બરાબર. માની લો કે આમ છે CH3Cl, બરાબર, અને CH3NC, અને સાયનાઇડ કહેવાય અને આઇસોસાયનાઇડ કહેવાય. બરાબર. તો પાંચમા ઉદાહરણમાં Cl સાયનાઇડ અને NC ટ્રિપલ બોન્ડ છે, પ્લસ માઇનસ. સાયનાઇડ આઇસોસાયનાઇડ એ પણ ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ બદલાય છે. ઓકે. હજી પણ આપણે લઈ શકીએ, આમ છે, ચાલો. હજી પણ એક આપણે લેવું હોય તો લઈ શકીએ. માની લો કે આમ છે, ચાલો. NH2 પ્રાથમિક કેમાય, બરાબર. પછી NH આ રીતે દ્વિતીય કેમાય, બરાબર. પછી N આ રીતે તૃતીય કેમાય, બરાબર. તો આ ક્રિયાશીલ સમૂહ બદલાઈ જાય છે. એમાઇન પ્રાથમિક, એમાઇન દ્વિતીયક, એમાઇન તૃતીયક. માની લો કે આમ છે CH3 CH2 CH2NH2 પ્રોપેન એમાઇન. આમ છે, ચાલો. NH સાથે CH2 CH3, અહીંયા CH3. અણુસૂત્ર બંનેના જો સરખા. એકમાં સમૂહ પ્રાથમિક એમાઇન છે, કેમ કે એમાઇનના નાઇટ્રોજન સાથે અન્ય એક કાર્બન જોડાયેલો તો પ્રાથમિક એમાઇન. એમાઇનના નાઇટ્રોજન સાથે બે કાર્બન, બે આલ્કાઇલ સમૂહ જોડાયેલો તો દ્વિતીયક. હજી એક બની શકે N સાથે CH3 CH3 CH3. ત્રણે ત્રણના અણુસૂત્ર જો કેવા? સમાન. ત્રણે ત્રણને શું કહી શકું? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. શું કહી શકું? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. બરાબર. હજી એક ઉદાહરણ લઈ શકાય, ધ્યાનથી સમજજો. આલ્ડીહાઇડ તો લીધું આપણે, તો એમાઇડ લઈએ, ચાલો. CONH2 એમાઇડ, બરાબર. અને હજી લઈ શકીએ આપણે, ધ્યાનથી સમજજો. CH ડબલ બંધ, અહીંયા બોન્ડ ઓપન હશે ને. CH ડબલ બંધ NOH. જો જે કાર્બન એક એક, હાઇડ્રોજન બે બે, ઓક્સિજન એક એક. આને શું કહેવાય? એમાઇડ. આને શું કહેવાય? આલ્ડોક્સાઇડ. શું કહેવાય એને? આલ્ડોક્સાઇડ. કેમ કે આલ્ડીહાઇડની NH, આલ્ડીહાઇડનો ઓક્સાઇડ છે. આલ્ડીહાઇડનો O અને CHO નો O, O ને હટાવીને ત્યાં NOH જોડાયો છે, આલ્ડોક્સાઇડ. બરાબર. અણુસૂત્ર સમાન હશે, ક્રિયાશીલ સમૂહો બદલાતા રહેશે. તો આટલા સમૂહો વચ્ચે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોવા મળે. ફરી બોલું છું. આલ્કોહોલ ઇથર, થાયોલ થાયોઇથર, કીટોન આલ્ડીહાઇડ, ઓકે, કાર્બોક્સિલિક એસ્ટર, ઓકે, સાયનાઇડ આઇસોસાયનાઇડ, ઓકે, એમાઇનના ત્રણે ત્રણ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક,
એમાઇડ અને આલ્ડોક્સાઇન. હજી લઈ શકાય નાઇટ્રો અને આઇસોનાઇટ્રો. આઠમું જે આપણે લેવું હોય તો નાઇટ્રો એટલે NO2 અને આઇસોનાઇટ્રો એટલે ONO. કાર્બન શૃંખલા સરખી રાખો ચાલો. એક ક્રિયાશીલ સમૂહ NO2 માં નાઇટ્રોજન થી કાર્બન સાથે જોડાય છે, ONO ઓક્સિજન થી જોડાય છે. આને નાઇટ્રો કહેવાય, આને નાઇટ્રાઇટો કહેવાય, અથવા આને નાઇટ્રો કહેવાય અને આઇસોનાઇટ્રો કહેવાય. તો આટલા પ્રકારની ક્રિયાશીલ સમૂહ સમઘટકતા તમને જોવા મળે. બરાબર? આટલી પેર આપણે ધ્યાન રાખજો, મગજમાં હોવી જોઈએ. માની લો કે મને કીટોન આપ્યો હોય તો એનો ક્રિયાશીલ સમૂહ સમઘટક આલ્ડીહાઇડ જ બનવાનો, એસિડ આપ્યો હોય તો એનો એસ્ટર જ બનવાનો છે, એમાઇડ આપ્યો હોય તો આલ્ડોક્સાઇન જ બને, સાઇનો આપ્યો હોય તો આઇસોસાઇનો જ બને. બરાબર છે? એના પછી મેટામરિઝમ. શું આપણે વ્યાખ્યાઓ બોલ્યો, શું વ્યાખ્યા આપણે એની આપી? તો ધ્યાનથી સમજજો કે આ પ્રકારની સમઘટકતા માટે તમારી પાસે ક્રિયાશીલ સમૂહ છે એ હોવો જોઈએ બહુ સંયોજક. બરાબર? એક કરતા વધુ વેલન્સી વાળો હોવો જોઈએ તો તમને મેટામરિઝમ મળે. વ્યાખ્યા શું આપી? અણુસૂત્ર સમાન, પણ ક્રિયાશીલ સમૂહની આસપાસ જોડાયેલા આલ્કાઇલ સમૂહો છે એ બદલાઈ જાય. બરાબર? તો એને મેટામરિઝમ કહેશું. આપણે એને સંજ્ઞા આપણે એમાય પણ આપીશું. તમને એક એક્ઝામ્પલ આપું ચાલો. માની લો કે મારી પાસે CH3 CH2O CH2CH3 છે, ઇથર છે. હા, એમાં બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહ કયો છે? ઓક્સિજન. બે બાજુ જોડાઈ શકે છે. બરાબર? આલ્ડીહાઇડ છે, કાર્બોક્સિલિક છે, એ બધા કેવા કહેવાય? એક સંયોજક કહેવાય, કેમ કે છેડે એક બાજુ જ જોડાવાના છે. એ ટર્મિનલ ગ્રુપ કહેવાય. બરાબર? આ બહુ સંયોજક છે. હવે અહીંયા આગળ હું ફેરફાર કરું છું, ધ્યાનથી સમજો. CH3O CH2 CH2 CH3 તો ફેરફાર જોઈ શકો છો. બરાબર? બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહની આસપાસ બે આલ્કાઇલ ગ્રુપ છે, બે કાર્બન વાળા. અહીંયા આગળ જોવો, જે એક કાર્બન વાળું ગ્રુપ, ત્રણ કાર્બન વાળું. તો આ બંને સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહની આસપાસ આલ્કાઇલ સમૂહ છે એની સાઈઝ બદલાય છે, માટે આ બંનેને શું કહેવાય? મેટામર્સ કહેવાય. શું કહેવાય? મેટામર્સ કહેવાય. વિચારજો, ઘણા વિદ્યાર્થીઓ એવો વિચારે કે સર આમાં તો પોઝિશન આઇસોમરિક કહેવાય. બરાબર? 1 2 3 પોઝિશન ઉપર ક્રિયાશીલ સમૂહ, 1 2 ઉપર. પણ મિત્રો, પોઝિશન આઇસોમર્સ કરતા આપણે પ્રાયોરિટી કોને આપશું? મેટામર્સને. બરાબર? તો આને આપણે પોઝિશન આઇસોમર્સ નહીં કહીએ, શું કહેશું? મેટામર્સ કહેશું. આવું જ એક બીજું એક્ઝામ્પલ આપું, ધ્યાનથી સમજજો. CH3 CH2 C ડબલ બંધ O CH2 CH3 શું કહેશું આપણે આને? કીટોન. બરાબર? પેન્ટેનોન છે, પેન્ટેન 3 ઓન છે. બરાબર? પણ થોડો ફેરફાર કરી દો. CH3 C ડબલ બંધ O CH2 CH2 CH3. ચાલો મિત્રો, જોઈ શકો છો કે બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહ છે આપણી પાસે. કીટોન, કાર્બોનિલ, બે બાજુ આલ્કાઇલ શૃંખલા, અહીંયા પણ બે બાજુ, પણ અહીંયા બે કાર્બન વાળી, એક કાર્બન વાળી, ત્રણ કાર્બન વાળી. ક્રિયાશીલ સમૂહની પોઝિશન અહીંયા 1 2 3 ઉપર છે અને 1 2 ઉપર છે. પોઝિશન બદલાય છે, પોઝિશન આઇસોમર્સ નહીં કહો, PI નહીં કહેવાય, CI કહેવાશે ના. ક્રિયાશીલ સમૂહ સરખા છે. હા, MI કહેવાય બંનેને. ક્રિયાશીલ સમૂહની આસપાસ શૃંખલા બદલાય છે. તો મિત્રો, MI મેળવવા માટે બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ આપણી પાસે. શું હોવું જોઈએ? બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ. એવા ક્રિયાશીલ સમૂહ કયા? તો કે ઇથર. એક કયો? થાયો ઇથર. એક હજી લઈ શકાય કયો? કીટોન. બરાબર? નામ તમને ખબર છે, આનું નામ શું છે? ઇથર. આનું નામ થાયો ઇથર, આનું નામ કીટોન અથવા કાર્બોનિલ.
હજી લઈ શકાય COO, બે બાજુ આલ્કાઇલ શૃંખલા છે, નાની મોટી કરી શકાય. એસ્ટર શું કહી શકાય? લઈ શકાય એસ્ટર. હજી પણ ઘણા બધા ક્રિયાશીલ સમૂહો એવા છે કે જે બહુ સંયોજક છે. ચાલો NH દ્વિ 2 એમાઇન, હમણાં આપણે ઉદાહરણ લીધું હતું તો કે એ એમાઇન ને આસપાસ બંને બાજુ આલ્કાઇલ શૃંખલા જોડાઈ શકે. બરાબર, વચ્ચે આવતો સમૂહ હોવો જોઈએ, ધ્યાન રાખજો. હજી મારે લેવો હોય તો ધ્યાનથી સમજજો. આમ પણ લઈ શકું C ડબલ બંધ O NH, વિસ્થાપિત એમાઇડ છે, ધ્યાન રાખજો. CONH2 એ ટર્મિનલ છે, છેડે પણ આ છે એ ધ્યાન રાખજો. આ બાજુ પણ આલ્કાઇલ શૃંખલા સાથે જોડાઈ શકે અને આ બાજુ પણ જોડાઈ શકે. બરાબર, તો આને શું કહેશું? એમાઇડ જ કહેશું, પણ કેવો? વિસ્થાપિત એમાઇડ. તો એ પણ ધ્યાન રાખજો. બે બાજુ અલગ અલગ સાઈઝની શૃંખલા જોડાય તો શું બનાવી શકે? મેટામર્સ. હજી એક ક્રિયાશીલ સમૂહ છે, બહુ મહત્વનું છે, ધ્યાન રાખજો. C ડબલ બંધ O C ડબલ બંધ O અને એનહાઇડ્રેટ સમૂહ કહો છો. એ એનહાઇડ્રેટ સમૂહથી આ બાજુ એક આલ્કાઇલ શૃંખલા, આ બાજુ એક આલ્કાઇલ શૃંખલા, બે અલગ અલગ શૃંખલાઓ ત્યાં જોડાણ પામી શકે. તો આ મેટામર્સ આપી શકે, મેટામરિઝમ આપી શકે. આવી રીતે તમે ખુદ પણ વિચારી શકો કયા ક્રિયાશીલ સમૂહો મેટામરિઝમ આપી શકે, કયા ન આપી શકે. તમને એમ કે ભાઈ ચાલો COOH બોલો, આપી શકવાના છે? ના, નહીં આપી શકે. કે ટર્મિનલ છે, એક સાઈડ જ જોડાય છે, મોનોવેલન્ટ છે. તમને એમ કે ભાઈ ચાલો CHO આપી શકે મેટામરિઝમ? ના, નહીં આપી શકે. મોનોવેલન્ટ છે, એક બાજુ જ જોડાવાના છે. બે બાજુ આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોય તો એની સાઈઝ નાની મોટી થાય. તો મિત્રો, તમને આપેલા સંયોજનો હોય એમાં કોણ મેટામરિઝમ દર્શાવી શકે ફટાક તમને નક્કી કરતા આવડવું જોઈએ. બરાબર, અવાજ નહીં આવવો જોઈએ ફટાક, પણ બરાબર નક્કી કરતા આવડવું જોઈએ. એ જ રીતે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કોણ દર્શાવી શકે? બરાબર, હજી એક આપણે RCI પણ શીખવાના છે. અણુસૂત્ર સમાન પણ સરળ શૃંખલામાંથી ચક્રીય બંધારણ બને, ચક્રીય બંધારણમાંથી સરળ શૃંખલા બને, તો ત્યાં આગળ તમને RCI મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ લેક્ચરમાં પોઝિશન આઇસોમર્સ અને CI શીખ્યા આપણે. આ લેક્ચરની અંદર આપણે મેટામરિઝમ, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને રિંગ ચેન સમઘટકતા, એક બાકી રહી કઈ? ટોટોમેરિઝમ, ચલ રૂપકતા. એ થોડી અલગ પ્રકારની હટકે છે, એટલે આપણે એના માટે લેક્ચર પણ થોડો અલગ રાખવો પડશે. બરાબર, તો હા, આમાં વચ્ચે ઉદાહરણો આપણે લેવાના છે. આ જે સમઘટકતાઓ આપણે 5 પ્રકારની શીખ્યા. બરાબર, આટલા પ્રકારે એક ટોટોમેરિઝમ બાકી રહી. બરાબર, કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સ્પષ્ટ કરવું છે. માની લો કે તમને એક સંયોજન આપ્યું છે C3H6 ના શક્ય, આવા સવાલો જોવા મળશે તમને. શક્ય બંધારણીય સમઘટકો, દોરો અથવા તો નક્કી કરો. એમાં પાછા પ્રકાર પાડી દે. બરાબર, તો મેં તમને આલ્કેન માટે શીખ્યું. હા, એનો વિસ્થાપિત થયેલો ભાગ હોય તો આલ્કાઇલ માટે શીખ્યું. પણ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, આ નથી આલ્કેન કે નથી આલ્કાઇલ. આલ્કેન હોય તો CnH2n+2 જેટલા હાઇડ્રોજન હોવા જોઈએ. આલ્કાઇલ હોય તો એક ઓછું કરી દો, CnH2n+1 જેટલા હોવા જોઈએ. અહીંયા કેટલા છે? તો કે CnH2n. તો મિત્રો, તમને લાગે કે આ સંતૃપ્ત સંયોજન નથી અથવા તો આલ્કેન કે આલ્કાઇલ નથી, તો એવા સમયે આપણે DBE શોધીશું. બરાબર, ડબલ બોન્ડ ઇક્વિવેલન્સ. શું કહેશું આપણે એને? ડબલ બોન્ડ ઇક્વિવેલન્સ. અથવા તો તમે એને કહેતા હશો હાઇડ્રોકાર્બન શૃંખલામાં અસંતૃપ્તતા કેટલી છે, અસંતૃપ્ત પોઈન્ટ કેટલા છે. આ જ્યારે મારે નક્કી કરવું હોય તો ખૂટતા હાઇડ્રોજન ઉપરથી નક્કી થઈ શકે. C3H8 સૂત્ર હોવું જોઈએ. છે કેટલા? 6.
બે હાઇડ્રોજને એક અસંતૃપ્તતા મળે. આમ નક્કી ન કરવું હોય તો નંબર ઓફ કાર્બન શૃંખલામાં માઇનસ નંબર ઓફ હાઇડ્રોજન બાય 2 પ્લસ નંબર ઓફ નાઇટ્રોજન બાય 2 પ્લસ 1. આ સૂત્રનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણને ડીપીઈ મળી જાય. તમને આપેલા હાઇડ્રોકાર્બનમાં ડબલ બંધ કેટલા છે અથવા તો અસંતૃપ્ત પોઈન્ટ કેટલા છે, ડબલ બોન્ડ ઇક્વિવેલન્સ લેવાના છે. બરાબર. તો પાય બંધ આવે ત્યાં 1 ડીપીઈ ગણાય. કોઈ ચક્રીય બંધારણ બનતું હોય તો બે કાર્બન સામસામા આમ જોડાય એટલે બંને કાર્બનના એક એક હાઇડ્રોજન છે એ વપરાઈ જવાના અથવા તો ઘટી જવાના, તો ત્યાં પણ ડીપીઈ આવે. એક રિંગ બને, ધ્યાન રાખજો, એક ડબલ બોન્ડ તો 1 ડીપીઈ થાય, વપરાય જાય. બરાબર. એક વલય બને તો પણ 1 ડીપીઈ વપરાય છે. બરાબર. એક ટ્રિપલ બંધ બને તો ધ્યાન રાખજો 2 ડીપીઈ વપરાય, કેમ કે 2 પાય બંધ બને. એક પાય બંધે 1 ડબલ બોન્ડ ઇક્વિવેલન્સ થાય. એક વલયે 1 પણ 2 વલય બનતા હોય તો 2. આ જરા માઇન્ડમાં રાખજો તમે. બરાબર. તો હવે આના માટે હું ડીપીઈ ગણી લઉં. ચાલો ફરી બોલું છું. પાય બંધ આવે એટલે એક અસંતૃપ્ત પોઈન્ટ ગણાય, 1 ડીપીઈ થાય. ડબલ બોન્ડ ઇક્વિવેલન્સ એકલા ડબલ બોન્ડ જ નથી લેવાના, ધ્યાન રાખજો વલય પણ 2 હાઇડ્રોજન ઘટાડે. બરાબર. સામસામે આમ કાર્બન જોડાવાના છેડેથી. બરાબર. તો કાર્બન કાર્બન જોડાણ થાય તો બંને કાર્બન એક એક સંયોજકતા વપરાય જાય તો બંનેના એક એક હાઇડ્રોજન ઓછા થાય. બરાબર. 2 હાઇડ્રોજન ઓછા થાય એટલે 1 ડીપીઈ થાય. અથવા તો નંબર ઓફ કાર્બન માઇનસ નંબર ઓફ હાઇડ્રોજન બાય 2 વત્તા નંબર ઓફ નાઇટ્રોજન બાય 2 વત્તા 1. બાકીના તમે ધ્યાન રાખજો સલ્ફર હોય, હા હેલોજન હોય, હેલોજન તો હાઇડ્રોજન ની ઇક્વિવેલન્સ લેવાના. જો X હોય બરાબર ની સંખ્યા H ની સંખ્યા સાથે લેવાની. બાકી ઓક્સિજન હોય લેવાની જરૂર નહીં મળે, સલ્ફર હોય લેવાની જરૂર નહીં મળે. બરાબર. તમને કદાચ ખબર છે કાર્બનિક સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઉપરાંત હેલોજન હોય, ઓક્સિજન પણ હોય, સલ્ફર પણ હોય, પણ ઓક્સિજન સલ્ફર થી ડીપીઈ નહીં મળે. બરાબર. હેલોજન મોનોવેલન્ટ છે એટલે હાઇડ્રોજન સાથે લઈ શકો તમે. ક્લિયર છે? તો સૌથી પહેલા તો આમાં ડીપીઈ ગણી લઈએ. ચાલો ડીપીઈ બરાબર, ચાલો કાર્બનની સંખ્યા કેટલી 3 માઇનસ હાઇડ્રોજનની સંખ્યા કેટલી 6 ભાગ્યા 2, નાઇટ્રોજન તો છે નહીં વત્તા 1 તો 3 માઇનસ 3 કેન્સલ. ડીબી કેટલા આવશે 1. એનો મતલબ શું થયો? આ આપણને આપેલું કાર્બનિક સંયોજન છે એમાં એક હું ડબલ બંધ લઈ શકું અથવા તો એની અંદર એક વલય લઈ શકું. બરાબર. તો એને શક્ય બંધારણ લઈ એક ડબલ બંધ દર્શાવવાનો છે, ફાઇનલ છે, અને 3 કાર્બન છે, ડબલ બંધ દર્શાવી દો. બરાબર. બાકીના હાઇડ્રોજન તમે મૂકી શકો. થઈ ગયા C3 3 4 5 6 હાઇડ્રોજન. ઓપન બોન્ડ બતાવ્યા છે હાઇડ્રોજન સમજવાના. એક બંધારણ બન્યું. ચાલો એક શક્ય બીજું બંધારણ વિચારીએ. એક કામ કરીએ, 2 ને શૃંખલામાં રહેવા દો, આને શાખામાં લો. તો આમ કરો તો ચાલે કે ન ચાલે? ચાલે કે નહીં? ના, એ તો એનું એક થવાનું છે. બરાબર. તો એક કામ કરીએ, હા આમાં તમે ચેનમાં તો ફેરફાર નહીં કરી શકો કેમ કે 3 કાર્બન જ છે. આપણ ડીબી ડબલ બંધ તરીકે લીધી એમ બદલે વલય તરીકે લઈ શકું. બરાબર ને? શું કરું ધ્યાનથી સમજજો. આવું કરી શકીએ કે નહીં? જો C3H6 બરાબર. તો 2 શક્ય બંધારણો બન્યા. હવે કોઈ શક્ય છે જોવો જોઈએ. 3 નું વલય બની ગયું અને વલય બન્યું એટલે 1 ડીબી વપરાઈ ગયું, ધ્યાન રાખજો. અથવા પાય બંધ દર્શાવો. બરાબર. તો ધ્યાન રાખજો C3H6 છે એના 2 શક્ય બંધારણો બન્યા અને આ બંધારણો માટે હું શું કહી શકું? અહીંયા ક્રિયાશીલ સમૂહ ડબલ બંધ છે, અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ છે ને આલ્કેન છે.
બરાબર. તો આને હું શું કહીશ? ચાલો પોઝિશન આઇસોમર્સ કહીશ. ના, ડબલ બોન્ડની પોઝિશન તો બદલાતી નથી. ચેન આઇસોમર્સ કહીશ. ના, રેખીય શૃંખલામાં કઈ ફેરફાર થતો નથી. મેટામર્સ નહીં. ક્રિયાશીલ સમૂહ ડબલ બોન્ડ એટલે કે આલ્કીન નહીં આલ્કેન. પણ મિત્રો સૌથી વધારે પ્રાયોરિટી કોણ છે? રિંગ ચેન આઇસોમર્સની. ચેનમાંથી રિંગ બની ગઈ. બરાબર. શૃંખલામાંથી વલય બને છે અથવા વલયમાંથી શૃંખલા બને છે. તો આ બંને સમઘટકો માટે હું શબ્દ કયો વાપરીશ? આરસીઆઈ. કયો શબ્દ વાપરીશ? આરસીઆઈ. એક બીજું ઉદાહરણ લઈએ. ચાલો માની લો કે મારી પાસે C4H10O છે. એક્ઝામ્પલ નંબર 2 લઈએ. ચાલો પહેલું એક્ઝામ્પલ સમજાવું તમને, બીજું એક્ઝામ્પલ લઈએ. C4H10O. બરાબર. તો પહેલા તો આપણે DBE કાઢી લેવાના. ચાલો આના માટે DBE આપણે જો કાઢીએ, ડબલ બોન્ડ ઇક્વિવેલન્સ, તો કાર્બનની સંખ્યા 4, -10/2 હાઇડ્રોજન, ઓક્સિજન ગણવાના નથી, નાઇટ્રોજન છે નહીં, +1. તો શું થવાનું બોલો? 4 - 5 + 1 એટલે કેટલા? C. મતલબ આ જે સંયોજન છે એ સંતૃપ્ત છે. બરાબર. કોઈ ડબલ બંધ નથી, કોઈ ટ્રિપલ બંધ નથી, એની વલય રચના પણ નથી આમાં તો. બરાબર. કાર્બન કાર્બન ચેનની વલય રચના નથી. બરાબર. શક્ય બંધારણ જો આપણે એના દોરીએ તો ધ્યાન રાખજો. એક તો પહેલા બંધારણ આવું લો, ધ્યાનથી સમજજો. પહેલું બંધારણ ગણી જુઓ તમે. કાર્બન 4, 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 1 10 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. શું કહેવાય આને? આલ્કોહોલ. આલ્કોહોલ પ્રકારના બંધારણમાં પહેલું બંધારણ મેં દોર્યું. આમાં હજી પોસિબિલિટી બીજી થાય, ધ્યાનથી સમજજો. શું કરવું? તો કે 3 ને શૃંખલામાં રાખવું, એક શાખામાં. હજી એક શક્યતા બને આ રીતે. બરાબર. આને શું કહીશ? બ્યુટેન 1 ઓન. આને શું કહીશ? બ્યુટેન 2 ઓન. આને શું કહીશું? 2 મિથાઇલ પ્રોપેન 1 ઓન. 1 2 3. બરાબર. હવે કોઈ શક્ય ખરું? ધ્યાનથી જુઓ છે. ડબલ બનતો છે નહીં આમાં. બરાબર. આલ્કોહોલ મને 3 પ્રકારના મળ્યા. હવે કોઈ શક્ય છે 4 કાર્બનમાં નોર્મલ બ્યુટાઇલ દોરી શકો? બરાબર. સેકન્ડરી બ્યુટાઇલ, અહીંયા ઓપન બોન્ડ લેવાનો, અહીંયા ઓપન બોન્ડ. સેકન્ડરી લઈ શકો, આઇસો લઈ શકો. હવે કોઈ પોસિબિલિટી ખરી? તો કે ના, આલ્કોહોલ આટલા બની શકે. આલ્કોહોલ એક ક્રિયાશીલ સમૂહ છે ઇથર, એ પણ બની શકે. શું કરું? ધ્યાનથી સમજજો. 3 કાર્બન શૃંખલામાં O કાર્બન. આમે થઈ કે 2 કાર્બન. આ પહેલું બંધારણ. બીજું બંધારણ 2 કાર્બન O કાર્બન કાર્બન. આમે થઈ કે ધ્યાન રાખજો. કાર્બન O પછી કાર્બન 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 બની શકે. તો ઇથર કેટલા પ્રકારના બન્યા જોઈ શકો તો કેટલા પ્રકારના બન્યા? તો કે 3 પ્રકારના. 3 આલ્કોહોલ. ધ્યાન રાખજો. આ પ્રકારના બંધારણ સાથે આ પ્રકારનું કોઈ પણ બંધારણ આવે તો એનું શું કહીશું? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. કેમ કે એક આલ્કોહોલ છે ને એક ઇથર છે. શું કહીશ? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. પોઝિશન તમને અલગ લાગતી હોય તો પણ હા, પણ આ 3 જોઈ શકો તમે. આ બંને જો ચાલો 3 ની શૃંખલા 1 ની, 2 ની શૃંખલા 2 ની, 1 અને 2 આ બંધારણ કેવા કહેવાય? મેટામર્સ કહેવાય. પણ ધ્યાનથી સમજજો, આ બંને બંધારણ કેવા કહેવાય? 4 ની શૃંખલા, પોઝિશન અલગ, પોઝિશન આઇસોમર. પણ હા ધ્યાન રાખજો, પહેલા બીજા સાથે આ તો કે 3 ની શૃંખલા એક શાખા, 4 ની શૃંખલા ચેન આઇસોમર્સ. હજી કોઈ એમાં પોસિબિલિટી લાગે છે તમને? ચક્રીય બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. ચાલો જઈ શું થાય? 4 કાર્બન છે. એ 4 કાર્બન નું આમ લઈ લો. બરાબર. અહીંયા O
CH2 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 એટલે 4 કાર્બન 2 2 4 2 6 2 8 ઓક્સિજન થાય 10 ઓક્સિજન લાવવાના બરાબર dBi તો 0 છે તમે રિંગ બનાવવા જાઓ તો 1 dBi વપરાય બરાબર એક અસંતૃપ્ત પોઈન્ટ હોવો જોઈએ એટલે આના કોઈ તેમ ભલે સિલિકેટ બનાવી શકવાના સિલિકેટ શું સોરી બંધારણ બનાવી શકવાના નથી બરાબર હજી એક એક્ઝામ્પલ લઈએ આમાં તમને ક્લિયર થયું ક્રિયાશીલ સમૂહ સમઘટકો પણ બની શકે છે મેટામર્સ પણ બની શકે છે પોઝિશન આઇસોમર પણ બની શકે છે ચેન આઇસોમર પણ બની શકે છે બરાબર ધ્યાન રાખજો આ અને આ બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકો થશે આમાં અંદરો અંદર મેટામર્સ થશે આમાં પોઝિશન આઇસોમર પણ થશે અને ચેન આઇસોમર પણ થશે એના પછી નેક્સ્ટ ઉદાહરણ લઈએ ચાલો હજી એક ઉદાહરણ લઈએ C3H8O આ ટાઈપનું પણ બે હાઇડ્રોજન ઘટાડી દઉં છું C3H8O C3H8O એક કાર્બન ઘટાડ્યો બોલો dBi કાઢીએ ચાલો dBi બરાબર શું થાય બોલો કાર્બનની સંખ્યા 3 8/2 નાઇટ્રોજન તો છે નહીં વત્તા 1 ઓક્સિજન ગણવાનું નથી તો dBi કેટલા 0 આ જ પ્રકારનું થાય બરાબર આલ્કોહોલ પણ બનાવી શકશું ઇથર પણ બનાવી શકશું સક્રિય બનવાના નથી ક્લિયર આટલું હે તો ધ્યાન રાખજો આ તમે જાતે બનાવજો બરાબર આ હોમવર્કમાં આપું છું તમને હજી એક ઉદાહરણ લઈએ ચાલો માની લો કે મારી પાસે એક બંધારણ છે C3H6 થોડો ફેરફાર કર્યો C3H6O ચાલો dBi કાઢો dBe સોરી ઇક્વિવેલન્સ છે dBe કાઢો 3 - 6/2 + 1 3 માંથી 3 કેન્સલ 1 આવશે તો આની અંદર હું વિચારી કે ધ્યાન રાખજો એક ડબલ બંધ લઈ શકું અથવા તો એક વલય લઈ શકું મારી પાસે dB1 છે એ વાપરવો હોય તો ડબલ બંધમાં પણ વાપરી શકું અથવા તો એક વલય બનાવવામાં વાપરી શકું બરાબર તો આના શક્ય બંધારણ બનાવવા હોય તો ધ્યાન રાખજો હું આમ બનાવું છું 3 કાર્બન છે હે એક જગ્યાએ ડબલ બંધ લઈ લઉં OH બાકી વેલેન્સી પૂરી કરવાની 4 બંધ થઈ ગયા હાઇડ્રોજન ગણી લો 3 4 5 6 બરાબર આ એક પોસિબિલિટી આવી પણ મને શું ફેર પડ્યો 3 કાર્બનની શૃંખલા OH 3 કાર્બનની શૃંખલા OH બરાબર શૃંખલા સંઘટક કહેવાય ના પોઝિશન આઇસોમર કહેવાય હા OH ની પોઝિશન અહીંયા 1 પર છે 1 2 3 સોરી અહીંયા પણ 1 ઉપર જ છે પણ દ્વિબંધની પોઝિશન અલગ છે બરાબર તો બંધારણ 1 બંધારણ 2 આલ્કોહોલ બને હો હજી કોઈ શક્યતા ખરી તો કે હા થઈ શકે આવું હા 4 બંધ અહીંયા થઈ ગયા 6 બંધારણ બરાબર OH ની પોઝિશન બદલું છું બરાબર તો આટલા મને આલ્કોહોલ મળવાના છે શું મળવાનું છે આલ્કોહોલ બરાબર હા હજી આમાં આપણે ઇથર પણ વિચારી શકીએ માનો કે મારે ઇથર બનાવવો છે 3 કાર્બન વાળો કાર્બન O પછી કાર્બન ડબલ બંધ કાર્બન બરાબર અહીંયા 3 હાઇડ્રોજન બરાબર અહીંયા આગળ 1 અહીંયા 2 બની શકે આવું હા 1 dBe વપરાય ગઈ dBe આમાં પણ વાપરી આમાં પણ વાપરી આમાં પણ વાપરી બીજો કોઈ ઇથર બની શકે આમાં બરાબર હા ઇથર બની શકે આ તો રેખીય બન્યો સાયક્લિક બનાવી શકીએ આપણે કેવો ઇથર બનાવી શકીએ સાયક્લિક બરાબર 3 ની સાયકલ હા એક હજી આલ્કોહોલ બની શક્યો મારે 1 dBe વાપરવાની છે તો 3 નું આવું વલય બનાવી દઉં
એક ડીબી વપરાઈ ગઈ અને એની સાથે OH. તો 3 અને 4 આલ્કોહોલ મને કેટલા પ્રકારના મળ્યા? 4 પ્રકારના. બરાબર. ઈથરમાં હજી થઈ શકે, ધ્યાનથી સમજજો. હું શું કરું તો કે 3 કાર્બન અને 1 ઓક્સિજન આ રીતે ઈથર બનાવી શકાય. આ 1 2 સાયક્લિક બની શકે, ધ્યાન રાખજો. આ સાયક્લિક આલ્કોહોલ કહેવાય, સાયક્લિક ઈથર કહેવાય. બરાબર. હજી ડીબી આપણે વાપરી શકીએ. કઈ રીતે? તો કે ધ્યાન રાખજો, 2 કાર્બન અને ઓક્સિજન થી આ રીતે બનાવો. અચ્છા, 2 કાર્બન વાપરે 1 ઓક્સિજન. ડીબીઈ વપરાય ગઈ, વલય બનાવ્યું એટલે 1 ડીબીઈ વાપરવાનું છે. હા, અહીંયા આગળ શું શાખા લો ચાલે? હા, ઈથર જ છે. 3 કાર્બન થઈ ગયા, 1 2 3, 1 ઓક્સિજન. હા, ડીબીઈ 1 વાપરવાનું, વલય બનાવવા વાપરી નાખી. તો સાયક્લિક ઈથર 2 બન્યા, રેખીય ઈથર 1 બન્યો, સાયક્લિક આલ્કોહોલ 1 બન્યો, રેખીય આલ્કોહોલ 3 બન્યા. સવાલ હવે તમને વેરાયટી ફૂલ પૂછે કે ધ્યાન રાખજો, ટોટલ આ સંયોજનના ઈથર સમઘટકો કેટલા મળ્યા? તો કે 3. એમાં સાયક્લિક ઈથર કેટલા મળે? તો કે 2. બીજી કોઈ પોસિબિલિટી હોય તો વિચારજો, કદાચ બાકી રહી જતી ને 2 ને 1 3, કદાચ આ મિથાઇલ અહીંયા લો, કોઈ ફેર નહીં પડે. બરાબર. આમાં ઓક્સિજન ની પોઝિશન બદલું, ફેર નહીં પડે. 3 હાઇડ્રોજન ઓક્સિજન ડીબીઈ વપરાય ગયા. બરાબર. 3 કાર્બન સાથે OH ની પોઝિશન બદલીએ નહીં ફેર પડે, ડીબીઈ વપરાય ગયો. બરાબર. ખ્યાલ આવે છે? ટોટલ આલ્કોહોલિક સમઘટક કેટલા બન્યા? તો 1 2 3 ને 4. ઈથર સમઘટકો કેટલા? 3. ટોટલ સાયક્લિક સમઘટકો કેટલા મળ્યા? તો કે 1 2 અને 3. એમાં 1 આલ્કોહોલિક ને 3 ઈથર. ક્લિયર છે? હા કે ના? ચાલો, આના મેટામર્સ મળશે કે નહીં મળે? આના મેટામર્સ, મેટામેરિક આઇસોમર મળશે, મેટામેરિઝમ જોવા મળશે કે નહીં? હા, તો મેટામેરિઝમ કોણ દર્શાવી શકે? ઈથર. હા, ઈથર છે એની એક બાજુ 1 કાર્બન, એક બાજુ 2. બદલાવવા જાવ તો આ બાજુ 2, આ બાજુ 1, એનું 1 થવાનું. ઈથર છે, બરાબર. સાયક્લિક રિંગ નહીં ફેરફાર કરી શકો. કરી શકશો? આ બંને માટે શું કહીએ? કહો બોલો. આ બંને માટે, બરાબર. આ બાજુ કાર્બન ચેન અલગ, આ બાજુ અલગ. આ બાજુ કાર્બન ચેન અલગ, આ બંનેને મેટામર્સ કહેવાય તો કહીએ કઈ. બરાબર. મેટામર્સ મળશે. આ બંને મેટામર્સ કરતા પણ એકમાં 3 ની શૃંખલા છે ને એકમાં ચક્રીય શૃંખલા. આમ તો એને ચક્રીય શૃંખલા આઇસોમર્સ કહી શકાય અને મેટામર્સ પણ કહી શકાય. ક્લિયર છે? હજી એક ઉદાહરણ લઈએ. ચાલો, માની લો કે મારી પાસે C4H11N છે. હજી એક ઉદાહરણ લઈએ. C4H11N. ચાલો, નવું ઉદાહરણ લઈએ. C4H11N. એના ડીબી કાઢો. કાર્બન 4, હાઇડ્રોજન 11, નાઇટ્રોજન 1 +1, 0 આવશે. કોઈ જગ્યાએ ડબલ બંધ નહીં, રિંગ નથી બનાવવાની. 4 ની શૃંખલા સાથે NH2, પોઝિશન બદલો NH2 ની. 4 ને બદલે 3 ની શૃંખલા કરો, NH2. 3 ની શૃંખલામાં એક શાખા, NH2 ની પોઝિશન બદલો. બરાબર. તો પ્રાથમિક એમાઇન કેટલા મળ્યા? 1 2 3 4. સવાલ પૂછે, ધ્યાન રાખજો, આના પ્રાથમિક એમાઇન સમઘટક કેટલા મળે? એમાં બંને પોઝિશન આઇસોમર્સ, પહેલા બીજા સાથે ત્રીજો ચોથો છે એ શું કહેવાય? ચેન આઇસોમર. પણ હા, એક વસ્તુ સમજજો, આ બહુબંધ બનાવી શકે. પ્રાથમિક એમાઇનના બદલે દ્વિતીયક એમાઇન લો, સાથે કાર્બન શૃંખલાઓ બદલો, બંને મેટામર્સ બનાવ્યા. તૃતીયક લો, શૃંખલાઓ બદલો. બરાબર. તો ધ્યાન રાખજો, તમને પોઝિશન આઇસોમર મળે, ચેન આઇસોમર મળે, મેટામર્સ મળે. બરાબર.
પ્રાથમિક એમાઇન દ્વિતીયક એમાઇન ક્રિયાશીલ સમૂહ સમઘટકતા મળે. હું એમ કહું પહેલો અને ચોથો તો ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. મેટામર્સ મળે. બીજું એક એક્ઝામ્પલ છે C3H4 DBE કાઢું તો કેટલા આવશે? 2. ડબલ બોન્ડ ઇક્વિવેલન્સ 2 છે તો 2 પાઈ બંધ રચી શકું. એવું ન કરવું હોય તો એક ટ્રિપલ બંધ રચી શકું, 2 દ્વિબંધ અથવા તો એક ટ્રિપલ બંધ. એવું ન કરવું હોય તો એક ડબલ બંધ અથવા એક રિંગ રચી શકું. તો 3 કાર્બન છે મારી પાસે, બાકીની વેલેન્સી કોના વડે પૂરી કરવાની છે? હાઇડ્રોજન વડે. રેખીય રાખી શકું બંને કાર્બન ઉપર ડબલ, અથવા એક રેખીય રાખીને એકને ટ્રિપલ બંધ આપું, એકને સિંગલ બંધ. બાકી 3 કાર્બન છે, શાખા બનાવી શકાશે? ના. હા, ત્રીજી શક્યતા લો, એક ડબલ બંધ એક રિંગ. 3 ની રિંગ બને, ભલે ઓછી સ્થાયી પણ 3 ની રિંગ બને. 3 ની રિંગ બનાવી સાયક્લોપ્રોપીન થશે. તો પહેલું અને ત્રીજું બંધારણ RCI થશે, કેમ કે ચક્રીય રેખીય. બરાબર. પહેલું અને બીજું બંધારણ આલ્કીન આલ્કાઇન ક્રિયાશીલ સમૂહ સમઘટક થશે. બરાબર, ખ્યાલ આવે છે? આમાં પોઝિશન આઇસોમર તો થવાના નથી. એક શક્યતા એવી, 2 ની રિંગ બનાવો એક શાખા. ના, 2 ની રિંગ બનવાની જ નથી. 3 કરતા નાની રિંગ તો બનવાની જ નથી, 3 કાર્બન કરતા. તો આના ટોટલ સમઘટક મને કેટલા મળવાના? 3. 2 શૃંખલા એક રિંગ. બરાબર. તો આ રીતે તમને એક સૂત્ર આપ્યું હોય તો એમાં તમને સમઘટકતા કાઢતા આવડવું જોઈએ. બરાબર. અને એ બધી બંધારણીય સમઘટકતામાં ધ્યાન રાખજો, પ્રાયોરિટી આ છે. તમને એકને એક સંયોજનની અંદર માની લો કે આ બંને છે તો આપણે એને મેટામેરિઝમ કહીએ, પણ એની કરતા ધ્યાન રાખજો NH દ્વિતીયક એમાઇન ના તૃતીયક એમાઇન. તો મેટામેરિઝમ કરતા પ્રાયોરિટી કોની? ફંક્શનલ ગ્રુપની. ક્રિયાશીલ સમૂહ બદલાય તો આનું શું કહીશ? બંનેને ફંક્શનલ ગ્રુપ, ક્રિયાશીલ સમૂહ, સમઘટક. ઓકે મિત્રો, એક સમઘટકતા બાકી રહે છે, ખૂબ જ વિગતે આપણે શીખવી પડે એમ છે, અને એ છે ટોટોમેરિઝમ. કઈ છે? ટોટોમેરિઝમ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું.